आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार बोलो हेलो हरिहर जीवन घटो घट बोलनहार લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगी બોલીએ સદગુરુ મહારાજ. ગુરુ કૃપાથી મને એક સંકલ્પ એટલે એક વિચાર આવે છે. આ છોકરાને જોયો એટલે સરસ આવ્યો વિચાર પાછો. પહેલાના જમાનામાં રાજાઓ હતા ને એ રાજ કરતા ને એટલે એનો સમય આવે ને એટલે રાજાના ઓલા જે લોકો હોય ને એ આવે અને કાં એના સિપાહીઓ આવે ને એટલે એ લોકોને જે કાંઈ મહેનતાણું હોય ને રાજનું એને દેવું પડે રાજાને લોકોને. એમાં એક એવો રાજા હતો કે જે આમ થોડોક વધારે ઓલો હતો. તો એ આવે ને એટલે બધા આખું ગામ ફફડે, બધા બીવે. અને મહેનતાણું પૈસા આવ્યા હોય કે ન આવ્યા હોય, ગરીબ હોય, નાના હોય, મોટા હોય, જેની રીતે હોય. તો ક્યાં છે કન્નાભાઈની ગાડીમાં થોડી બદલી થઈ ગઈ એટલે બધા બીવે અને આખું ગામ રાજાથી બીવે. એ છોકરી તું બહાર જા. આખું ગામ છે ને એ રાજાથી બીવે. અને રાજા આવે ને એટલે બધાને એનું ઓલું વસૂલ કહેવાતું હોય, શું કહેવાય એને, કર ચૂકવવાનો એટલે ચૂકવવો પડે. એમાં પરમાત્માને કરવું ને એક ગરીબ માણસ, નાના માણસ, એનું ખેતર એવું ને એમાં એને ઉપજ ન થઈ તો માંડ કરીને બિચારા હવે કર ચૂકવું. એ બીજો વર્ષ થયું, માંડ કરીને ન ચૂકવે તો રાજા આગળ હાલે નહીં. એમાં એના માં ને એની ઘરવાળી ને બાળકો એમાં એનાથી ચૂકવાનું તો રાજાના ભયમાં. અને ઓલો આવીને ચોપડા ખોલે, એકદમ પાવર કરે, ચોપડા ખોલે તબાટી દાદાજી ફૂલ, અને કોઈથી કઈ ઉકેચા ન થાય. રાજા અમે કોણ બોલીએ. એમાં ભયમાં એના એક બેનનું શરીર છૂટી ગયું બીકમાં. હવે આને અમે પૈસા નહીં ચૂકવી હતી અને આ તો દરબાર. એમાં શરીર છૂટી ગયું બીકમાં. શરીર છૂટી ગયું એટલે રાજા કે શું છે કે ઓલો બિચારો શું કરે, ભગવાન મારી પાસે પૈસા નથી કે અને તમારી બીકના હિસાબે મારા આનું શરીર છૂટી ગયું. રાજાની હાડ પડી કે હું શું કરું છું. હું રાજા છું અને દરબાર છું અને હું આ લોકો ઉપર કર ઉઘરાવું છું ને મારા હિસાબે, મારા ભયના હિસાબે આનું શરીર છૂટી ગયું. અને એને લાગી આવ્યું, બનેલી સત્ય ઘટના છે, મેં વાંચેલું સત્સંગમાં. એને લાગી આવ્યું ને એટલે અહીંયા જેટલા ચોપડા હતા ને બધા ચોપડા હરગાવી નાખ્યા કે આજથી મારે કોઈનો કર લેવો નથી અને કોઈને મારો ભય ન હોવો જોઈએ.
મારા હિસાબે કોઈને ભય લાગે કે આ થાય, હું એવી રીતે જ વર્તીશ કે જેથી દરેકનું કલ્યાણ. આ જીવનમાં જ્યોતિમાં કહેતા અમારા ગુરુ મહારાજ, સંતો મહાપુરુષો શું કહે? સંતો મહાપુરુષોનો નિયમ હોય કે બીજાને સુખ આપવા જેવું મોટું કોઈ પુણ્ય નથી અને બીજાને દુઃખ આપવા જેવું મોટું કોઈ પાપ નથી. આ સાર મનુષ્ય જીવનમાં હરિગુરુ સંતો અમે આ બધી સત્સંગ ભજન કરી તો મને અંદર એમ રહે કે કોઈ તકલીફ ન પડી જાય. પછી થઈ જાય, આપણો ભાવ ન હોય, આ લોકોની ગાદી ભૂલથી ક્યાંક મુકાઈ ગઈ, પણ એ ગાડીમાં તો હોય ને તો બેઠો જો કે, પણ એવું નથી હું બેઠો કે ન બેઠો એવી વાત નથી, હું અહમની વાત જ નથી. અને એક બીજી વાત કરી, આ દુનિયામાં આપણે અભિમાન કઈ વસ્તુનું કરી? આજે હું ગમે એટલો અહમ કરું તો આ શરીર તો રાખ જ થવાની છે ને. હું ગમે એમ કરી દઉં, આખા વિશ્વનો મોટો મને યુનોનો માલિક બનાવી દે, પણ આનું થાય હું? યુનોનો મને માલિક બનાવી દે કદાચ ગુરુ કૃપાથી, આપણે તો કાંઈ રસ જ નથી એમાં, પણ કદાચ યુનોનો માલિક, યુનો એટલે આખા ભારત, આખા વિશ્વનો સૌથી મોટું પદ આપે અને એ જેમ કે ને એમ આખું વિશ્વ હાલે. આખા વિશ્વના તમામ દેશોને યુનોનો જે મેઇન હોય ને એ કેમ આખું વિશ્વને હાલવું પડે, એ બનાવી દે તો થવાની તો રાખ જ છે. રામદેવભાઈ, આનું શું થાય? કઈ છે તો નહીં આ દુનિયામાં. આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી. હું ઘણીવાર વિચાર કરું, હું મારા અંતરાત્માને બહુ અંદરથી વિચાર કરતો હોઉં. ઘણીવાર સત્સંગમાં કીધું, અત્યારે કહું, આ વિશ્વમાં હુંકાર કરવા જેવું કાંઈ નથી. ખરેખર સરવાળે પરિણામે અને વર્તમાનમાં ક્યાંય અભિમાનથી આ રાવણ હતો, એની એટલી બધી તાકાત હતી ભાઈ રામદેવભાઈ કે પોતાના આતેડા કાઢી અને એનો રાવણોત્સવ બનાવી અને શિવની સ્તુતિ કરતો. એવું તો ભજન મારી પાસે નથી. આતેડા કાઢીને પછી આમ સ્તુતિ બોલવી, રાવણોત્સવ બનાવીને અને શિવની સ્તુતિ બોલવી, તો એની તાકાત કેવડી. અને શંકર ભગવાન એ કેમ કરે, અને છતાંય જો એને વાંધો ક્યાંય હતો કે અભિમાન. એટલે આ વિશ્વમાં પરિણામે ક્યાંય ગુરુ કૃપાથી તમારી ફરજ બજાવો. આપણી ગુરુ કૃપાથી દાખલા તરીકે હું અહીં છું તો મારી ફરજ આવે બને એટલું ગુરુ મહારાજની થાય તો સેવા કરવી. મા બાપ પાસે તો હું બહુ રહ્યો નથી એટલે એની તો હું કરી ગયો નથી. જે સેવા કરવી જોઈએ મારી ફરજમાં એટલું, કારણ કે ગુરુના ચરણમાં છું 40 વર્ષથી આમને. અને બીજું મને એમ થાય કે હું હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરું કે દરેકનું કલ્યાણ. આ દુનિયામાં બીજું કંઈ કરવા જેવું નથી. આ વિશ્વમાં પરિણામે બીજું કાંઈ કરવા જેવું નથી. અને આ પ્રસાદ ને ભજન સત્સંગ મારો ઉદ્દેશ એક જ છે, ક્રિયા ભલે ગમે નહીં. તમે ક્રિયા શું કરો છો ને એ મહત્વ નથી, ક્રિયા પાછળનો તમારો ઉદ્દેશ શું છે ને એ મહત્વનો છે. કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ ક્રિયા કરતી હોય તો ક્રિયા એનું મહત્વ નથી, એની પાછળ એનું હાલવાનું જે લક્ષ્ય છે ને એ મહત્વનું છે. કોઈ પણ વ્યક્તિ હોય, આ કૃષ્ણ આજે ગમે એ ક્રિયા કરે પણ એનું લક્ષ્ય છે સદગુરુ. આ ભૂપેનભાઈ છે ગમે એ ક્રિયા કરે પણ એનું લક્ષ્ય છે વિડીયો આપવો. આ ગોરધનભાઈ ગમે એ ક્રિયા કરે પણ એનું લક્ષ્ય છે સત્સંગ. એને આવે એવું, એની જે રીતે હોય. આ ઈશ્વરભાઈ છે તો એનું લક્ષ્ય છે ભજન. એમ મારું લક્ષ્ય છે દરેક જીવનું કલ્યાણ અને સત્સંગ ભજન. એમ જીવનમાં તમારી ક્રિયા છે ને, કોઈ પણ ક્રિયા તમે કરો ને, ક્રિયા મહત્વની નથી. ક્રિયા પાછળ તમારા જીવનનું પરિણામ. કારણ કે હું જો સ્વાર્થ કરીશ ને તો પરિણામે એનું પરિણામ મને નહીં મળે. હું સ્વાર્થ કરીશ ને તો એનું જે છેલ્લું પરિણામ આવશે ને, હું મારી વાત કરું, જેમ છે મારી જ વાત કરું છું, હું જેમ છે એમ જ બોલું. જો હું સ્વાર્થ કરીશ ને તો એનું જે પરિણામ છે ને એ મને પૂર્ણ ફળદાય નહીં મળે. કાંઈ લેવું દેવું નથી, વ્યવહાર નથી, કાંઈ લઈ લેવું, કાંઈ મૂકી દેવું એવું નથી. પણ તમારું પાછળ જીવનનો ઉદ્દેશ છે ને
એ કોઈને સુખ આપવાનું હોવું જોઈએ, કોઈનું કલ્યાણ થવાનું હોવું જોઈએ, કોઈનું મંગલ થવાનું હોવું જોઈએ, કોઈને શાંતિ થવાનું હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એ હોય. અને ઓલા એક ભજનમાં કહે છે, હું ઘણી વાર આ ભજન ગાઉં છું, ચાલંતા નર ધરતી ન ડૂબ. એ હાયલો જતો હોય ને તો ધરતી ડૂબાય નહીં ને એવી ચાલતો હોય. જેવા થકે તો ડરે શબ્દ વિવેકીને શુદ્ધ સુલક્ષણા ઈ તો પૂછી પાવ ધરે. મારી બાયુ અમને એવા સાધુડા મળે, જેને રે દીઠે રે મારા અનૈણા ઠરે રે. સંતો મહાપુરુષો આપણે હું કામ કોઈ પણ, આજે હું તમને કહું, મીરાબાઈ દરબાર હતી. આજે આપણા મા બાપ લઈ, બરોબર, એના મા બાપ લઈ, એના મા બાપ લઈ, એના મા બાપની આપણને ખબર ન હોય. 3-4 પેઢી 5 પેઢી વાત પૂરી થઈ ગઈ. અત્યારના સમયમાં હવેની પ્રજા તો 1-2 પેઢી પૂરું, ત્રીજી પેઢી નહીં કે પૂરું થઈ ગઈ. ત્રીજી પેઢીની યાદ નહીં કરે હવેની પ્રજા. હવે આ છોકરો છે ને, એના પછીની પ્રજા આવશે ને, એ તો એવી આવશે ને કે એને કાંઈ નહીં, કોણ બાપા, કોણ માં, કોણ હું, કાંઈ નહીં. તો આપણે મીરાબાઈને તો યાદ કરીશું, તો એ તો આપણે સગા થતા નથી. કબીર સાહેબને યાદ કરીશું, મહાપુરુષોને કોઈ, અરે રામ ને રઘુવંશ રાજા કહેવાય, રામને તો યાદ કરી. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન. કૃષ્ણને યાદ કરી. એ લોકો ટપાલ તો લખતા નથી કે મારું નામ નહીં, મારું નામ લ્યો તો જ તમારું કલ્યાણ થાય, એવું તો નથી. હરિગુરુ સંતોને આપણે કામ યાદ કરીએ? કારણ કે એના જીવનની અંદરની એક સ્થિતિ છે, એનું જીવન છે. મહાપુરુષોનું જીવન છે ને, એ જ ઉપદેશ હોય. એનું જીવન એટલું બધું આમ એનું મૂળમાં એનું જીવન એવું હોય ને કે એ જીવન છે ને, એ જાણે અજાણે કલ્યાણકારી હોય. આ સત્સંગ કરવાથી, હું આ સત્સંગ કરું છું ને એટલે મને એક જ ફાયદો થાય, મારી બુદ્ધિ છે ને, મારા વિચાર છે ને, એ જેટલી વાર સત્સંગમાં બેઠો હોય ને એટલી વાર તો મને સારા આવે, પછી ખરાબ નથી આવતા. પણ જ્યારે હું પરમાત્માનું નામ લેતો હોઉં, ભજન કરતો હોઉં, સત્સંગ કરતો હોઉં, ત્યારે એમાં એમ કે આપણે કાંઈ નથી, આ વિશ્વમાં આપણે કાંઈ નથી. એમ ખરેખર કાંઈ નથી. જેમ છે એમ કહું છું, આપણે કાંઈ છીએ જ નહીં. હૃદયથી બોલું છું, કોઈ ઉપજાવેલી વાત નથી કરતો કે કાંઈ કહેવા પૂરતું કે કાંઈ માલિકી કરવા કે કાંઈ નહીં. આ વિશ્વમાં આપણે કાંઈ નથી. આખા વિશ્વનો નાથ એક જણો મને કહે કે આખું વિશ્વ, એમાં એક આમ આખો વિશ્વનો નકશો લઈએ ને, તેમાં ભારત એક કેવડું આવડું ભારત દેખાય. એમાં એક રાજકોટ, એમાં એક નાનકડું એવું મકાન, એમાંય આપણું ઘર ભાડે, અને એમાં એક બારી હોય અથવા એક ગાદી હોય, એમાં બેઠો બેઠો હું કરું તો આ આખું બ્રહ્માંડનું માલિક, આખા વિશ્વને કોણ હલાવતો હોય? આ વિશ્વ કેવડું મોટું હોય! આખા બ્રહ્માંડનો નાથ, આખા વિશ્વનો નાથ. કોઈ દી હું કરતો નથી, અહંકાર કરતો નથી, કોઈ દી ક્યાંય ખાઈ નહીં, એને કાંઈ લેવા દેવા નથી, કહી જાય આખા વિશ્વનું કલ્યાણ કરે છે. તો વિચાર તો કરો કેટલો કરુણામય છે, અને કોઈ દી કહેતો નથી. નરસિંહ મહેતા એક ભજનમાં કીધું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ લોકો ખેડૂ હોય ને, એ લોકો ગાડું હોય ને, એને ખેતર લઈ જાય, ખેતર લઈ જાય ને એટલે ગાડામાંથી ખેતર પછી લઈને આવે ને એટલે ભેગું ઓલું ભેગું લેતા આવતા હોય, ગાયનું ખાણું ને આ તે ને એવું બધું. અને નીચે કૂતરું હલતું હોય, કૂતરાને એમ લાગે કે હું આ બધું ઉપાડું છું. એમ આ દુનિયામાં આપણાથી કાંઈ ખરેખર, આ તો આપણે માલિકની કૃપા છે. આ છોકરો અહીંયા દર્શન દેવા આવ્યો. અમે કાલે વિચાર કરતા હતા, કાલે તો જો પરમાત્માની કરુણા કે મેં કીધું આ છોકરાના દર્શન કેદી થાય, એટલે મેં કીધું આ છોકરો અહીંયા, અમે વિચાર કરતા હતા કાલે, તો એ માલિક કેવો દયાળુ હોય, એ કેટલો કરુણામય છે. મારા બેનને કહેજો, બોલે છે ને ધ્યાન ખાલી રાખે. કાલે જ આવશે, કાલે આવજે દીકરા, મજા આવશે. તું ખાલી આવીશ ને, તું માહોલ જોઈશ ને કાલે, તો તને એમ થાય કે ભરૂચ પાસે જવું ન પડે એટલે આમ કારણ કે એ તો ક્યાં નથી.
ખોટા ખૂટે ન પડે સંકલ્પ વિકલ્પ, કારણ કે એ શરીરને જ પોતે સમજે છે અને એમાં ઊંઘ ન આવે એટલે એ તમને કમ્પ્લેન કરે છે. મારું એના ના કરતાં ખાવું બોલે છે ને એને ખાલી યાદ રાખીને બધી વાતો તો કરે છે ને, એ જાય તો મને આમ કરી દે ને, દીકરીનું નામ લે તો એમ કે ફલાણું કે મને આમ કરી દે, તમને એમ કે મને આમ કરી દો, જો રામદેવ મને આમ કરી જો દો, દવા લઈ આવો, મારી પાટલી લઈ આવો, દવા ટીકડી લઈ આવો. એક સરસ જ વાત કરું ગુરુ આખો કૃપાથી. દવામાં પૈસા રખાય જાય. એક સરસ વાત કરું, એક ગુરુ કૃપાથી સરસ વાત કરું. આપણને વિચાર તો આવ્યા જ કરશે, એ તો બંધ થાય નહીં. તો આપણે એવા વિચાર ન કરીએ કે બીજાનું કલ્યાણ થાય. વિચાર તો બંધ થાય એમ જ નથી. વિચાર તો આવશે જ, મફત છે ને, કાંઈ દેવું પડે પૈસા એમાં. હું એમ કહું કે ભગવાન ઈશ્વરનું કલ્યાણ કરજો, તો હું કઈ માલિક છું. તો વિચાર મફત કરવા મને વાંધો શું છે? હે પ્રભુ, દરેકનું કલ્યાણ મફત, આવ મફત, કાંઈ પૈસા ન દેવા પડે. કોકને સારા વિચાર કરી તો ભૂપેનભાઈનું ભલું થાય. મને અત્યારે જ વિચાર બધા ભૂપેનભાઈ છે તો આ વિડીયો આ તેને કેટલા જણાને સત્સંગ મળે, એટલે પછી સત્સંગ કોને એ કાંઈ મરવાનું નથી. મરવાના નથી, પણ વિડીયો તો મારે ઉતારવો પૂરું. એ નથી મરવાનું. કેમ કે એ ટાઈમ તો શરીર તો મારું જવાનું હોય. પણ આ એક મજા છે ને, એક સંતો. આજે હું તમને કહું, આપણે આ શરીર છે, આ જ્યોતિમાં અમે બેઠા હોય તો એ આનંદ જુદો આવે ને. આ અને જીવન તું બાપા રાહ જોઈને બેઠો નહીં, હું ય નથી મરવાનું. આ ન મરે, તું કોઈ દી મરવાનો નથી. આ બેઠો મોટા હરજીવન બાપા ખાયલા કરીને બધાય નહીં. હરજીવન બાપા પ્રગટ બેઠા હોય આ બેઠો બેઠા તો મોટા ખાયલા કરીને પ્રગટની બધાય. બલિહારી છે ને, હાજર છે ને એની બલી. જો કોઈ પણ વસ્તુ હોય, હું તમને કહું, આ છોકરો હોય બરોબર, આ છોકરો એની હગાઈ કરો તમે, એટલે તમારે શું કહેવાય કે અવસર આવ્યો, પછી એના લગ્ન થાય ને ત્યાં સુધી તમે કેવા થોડી કરતા હો, આ લઈ આવું ને ઓલું લઈ આવું ને લગ્ન ઓલું થયા કરવું. નથી? પેલું કેટલી ઉંમર થઈ? 19 હે? 19 બેઠું છે. હા બેટા. એટલે એ અવસર કહેવાય ને. હાલો, આ ક્યાંય લવ છોકરાને કર્યો છે? કર્યો જોઈએ, લવ તો કર્યો જોઈએ, લવ આ એમાં દુનિયામાં. કાંઈ એવું ન હોય. શરમાવાની બાપ હોય તો શું થઈ ગયું? હા, એમાં કરાય હો પ્રેમ, પણ પ્રેમ સમજીને કરાય. પ્રેમ પછી ટકાવવો જોઈએ. આ સંસાર એવો હોય ને ભગવાન, કે સંસારમાં ન પડો ને તો એ ખોટું પડે. સંસાર કરી અને પછી થોડુંક દુઃખી થાય ને એ સારું, પણ સંસાર કર્યા વગર દુઃખી થવા જેવું નથી, એ ખોટું. અમારે તો સમય વયો ગયો, તમને વાંધો નથી, અમારે તો બધું પાસ થઈ ગયું. બાકી સંસાર કરીને દુઃખી થવું નહીં સારું, સંસાર કર્યા વગર દુઃખી થવું નહીં તો બહુ ખરાબ. એટલે ભાગવા જેવું તો નથી. ભાગી ગયા નહીં તો હેરાન થવાનું. ભાગવામાં તો તકલીફ છે. એટલે આ તો ડાયો જ છે છોકરો, લગ્ન કરી લે બધું, ભલે પછી થોડીક તકલીફ પડે, પણ એમાં શું થાય, જો સંસારી મહાન હું કામ, આ રામદેવભાઈ, ભૂપેનભાઈ, ગોરધનભાઈ મહાન હું કામ? તું સંસારમાં જો તું મહાન હું કામ? આજ મારે રોટલી ખાવી હોય તો રામદેવભાઈને કહેવું પડે ને કે માડીને કયો ને રોટલી બનાવી દે, મારા ઘરમાં ખાવાનું થાય, બરોબર ને? અહીંયા બૈરાવ કોક આવે તો જ મારે રોટલી ખાવા મળે ને. કાંઈ હું તો કાંઈ આકાશમાંથી જ રોટલી ઉતારવાનું નથી, દેવાવાળો પરમાત્મા જ છે, ખવડાવવાળો ઈ છે. પણ સંસાર મહાન હું કામ? સંસારીની આ સાધુ આવે, સંસારીની આ ગુરુ જાય, સંસારીની આ જ્યાં મહાપુરુષો જાય, હું કામ જાય? હું કામ ઈ મહાન છે? રામદેવભાઈ મહાન હું કામ છે? જય મહારાજ, જે ઘટના ઘટી ગઈ હોય એને કયો કાળ કહેવાય? ભૂતકાળ. પણ જે ઘટના લાઈવ હોય, ઘટતી હોય એને કયો કાળ કહેવાય? પ્રેઝન્ટ આજનું. વર્તમાન કાળ કહેવાય. અને હવે પછી ખબર ન હોય તો એ 15 દી પછી અમે આમ કરશું ને તેમ કરશું, એને કયો કાળ કહેવાય? ભવિષ્ય. ભવિષ્ય કાળ. તો ત્રણેય કાળની વાતો આ બોલી રહ્યો છે તો કરે છે ને, તે એને જ રાખી તો બેટા, એને જ રાખી તો દીકરા. કાંઈ માથા હું જગતમાં વિચરો તો મને ઈચ્છા પડે, મને જ્યાં ગમે હારું ફરું છું. શું પૂછો તો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે હારું ફરું છું. હવે એને જાઓ દે બેટા, હા, જા પેપર દીકરા. આપી દો મારી પાસે જા. બેટા, લઈ જાઓ રામદેવ ભૈયા. હા હા, દઈ દો, બધાને દઈ દો 5-5. એટલે પછી ગોરધનભાઈ એવું બોલશે, એમાં શું વાંધો છે કાંઈ?
એ કે બાપુ તમારે જે કંઈ કેવું હોય ને મને કહી દો મને તો ખબર ના બોલે છે એમને ઉદાહરણ આપવાનું થાય ને